સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં કોલસાના વેપારીને ત્યાં આઈટીની તપાસ પૂર્ણ થઈ છે। ઐશ્વર્યા ડાઇંગ મિલ સિવાયના સ્થળ ઉપર તપાસ પૂર્ણ થઈ। આઈટી વિભાગે 400 કરોડના બેનામી વ્યવહાર જપ્ત કર્યા છે। 60% ખરીદ વેચાણ ચોપડે ન દર્શાવ્યાનો ખુલાસો। ઐશ્વર્યા ડાઇંગ મિલમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, 400 કરોડના બેનામી વ્યવહાર આઈટી વિભાગને મળી આવ્યા છે, વિગતો શું વધુ? जी बिल्कुल, इनकम टेक्स विभाग ने સૌથી મોટી સફળતા હાથ લાગી છે। જે દસ્તાવેજો જે ખંગાલવામાં આવ્યા હતા એમાં 400 કરોડની બેનામી વ્યવહાર છે એ સામે આવ્યા છે। ઉપરાંત અત્યારે હાલ 10 જેટલા લોકર હતા એ લોકરની પણ તપાસણી કરવામાં આવશે। ઇન્કમ ટેક્સ વિભાગની જે ઇન્વેસ્ટિગેશન વિંગ છે તેમણે સુરત શહેરના 3 કોલસા આયાતકારો છે તેમને ત્યાં પણ દરોડા પાડ્યા હતા। એમાં એસન ટ્રેડલિંક, આદર્શ અને તરણજ્યોત, ગુરુજીત અને કડોદરાની ઐશ્વર્યા મિલ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે આ તમામ સ્થળો પરથી 400 કરોડની બેનામી વ્યવહાર છે મળી આવ્યા છે। સાથોસાથ બોગસ ખરીદી વેચાણ કમિશન લોન સહિતના ખર્ચાઓ છે એના પણ દસ્તાવેજો સામે આવ્યા છે। એટલે કે ઇન્કમ ટેક્સ ચોરી કરવા માટે બોગસ દસ્તાવેજ પણ તેમણે બનાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ડાઇંગ મિલ સિવાય તમામ સ્થળ ઉપર અત્યારે હાલ રવિવારે છે તપાસ પૂર્ણ થઈ છે। જો કે હજી પણ ડાઇંગ મિલ કેમ્પસની અંદર તપાસના ધમધમાટ શરૂ છે। જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે।